પશ્ચિમ બંગાળના રાજકારણમાં જબરજસ્ત ભૂકંપ આવ્યો છે અને એની સાથે મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એક સાથે બળવો કરી દીધો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી સત્તાવાર જાણ કરી છે કે તેઓ ભાજપની આગેવાની હેઠળના એનડીએનો ભાગ બનવા માંગે છે. આ બળવાખોર જૂથનું નેતૃત્વ તૃણમૂલના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ કરી રહ્યા છે. આ સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તૃણમૂલ પાર્લામેન્ટરી પાર્ટી અને મમતા બેનર્જીના ભત્રીજા તેમજ પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીના નેતૃત્વથી છેડો ફાડી રહ્યા છે. શર્મિલા સરકાર, પ્રાંશુ બેનર્જી, સુખેન્દુ શેખર રાય, જગદીશ બાસુનિયા, કાલીપાડા સોરેન, આરૂપ ચક્રવર્તી સહિતના 20 સાંસદો ટીએમસીમાંથી છેડો ફાડી રહ્યા છે અને એની સાથે જ ટીએમસીની પછેડી પણ ફાટી રહી છે. આખો મોટો રાજકીય ઘટનાક્રમ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના દિલ્હીના નિવાસસ્થાને આકાર પામ્યો છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા, જેઓ હાલ દિલ્હીની મુલાકાતે છે. તેમણે મંત્રીના ઘરે આ બળવાખોર સાંસદો સાથે મુલાકાત કરી હતી. મહત્વની વાત એ છે કે આ નાટ્યાત્મક વળાંક એવા દિવસે આવ્યો છે જ્યારે તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં જ હાજર હતા અને દિલ્હીમાં જ સાંસદોએ આ ખેલ પાડી દીધો.